સ્વાગત છે। જૂનાગઢના ભેસાણ તાલુકાને વિકાસથી વંચિત રાખવા બાબતે ભાજપના કાર્યકરોએ વિરોધ કર્યો। જૂનાગઢ જિલ્લાના ભેસાણના અક્ષરધામ સોસાયટીના શિવ મંદિરના મેદાનમાં જૂના ભાજપના આગેવાનો, કાર્યકરો, ખેડૂત આગેવાનો દ્વારા જે ભેસાણને વર્ષોથી વિકાસથી વંચિત રાખવામાં આવ્યો છે, જેમાં અધિકારીઓ અને પદાધિકારીઓની મિલીભગતના કારણે ભેસાણ તાલુકો ભોગ બની રહ્યો છે, જેવી રજૂઆત ભાજપના જ પૂર્વ તાલુકા પ્રમુખ આગેવાનોએ લેખિતમાં ગુજરાતના મુખ્યમંત્રીને રજૂઆત કરી, જેમાં 10 મુદ્દાની રજૂઆત કરવામાં આવી છે। ભાજપના આગેવાનો એવું કહી રહ્યા છે કે જિલ્લાના ભાજપ સંગઠન દ્વારા લોકોને એવું કહેવામાં આવે છે કે તમારા તાલુકામાંથી ભાજપને પૂરતા મત નથી મળતા, તેવું કોઈને કોઈ પણ કામકાજ ધ્યાનમાં આપવામાં આવતું નથી, તેવું કહીને ભેસાણ તાલુકા પ્રત્યે કિન્નાખોરી રાખવામાં આવે છે। આ બેઠકમાં 10 મુદ્દા ઉપર ચર્ચા કરાઈ હતી અને સીએમને લેખિત રજૂઆત કરાઈ, જેમાં પ્રથમ મુદ્દો કે કેન્દ્રના મંત્રી મનસુખ માંડવિયા ભેસાણની જનતાને 2019માં લોકસભાના ભેસાણના પ્રવાસે આવ્યા અને જનતાને વચન આપ્યું હતું કે જેતપુર દેવકી ગાલોલ બગસરા રોડનું કામ વહેલી તકે થશે, પરંતુ આજ દિન સુધી થયું નથી। તેવા ખોટા વચનો લોકસભાની ચૂંટણી 2019માં કરવામાં આવી હતી, જેમાં ભાજપના બીજા મિનિસ્ટર એવા બાવકુ ઉધાડે પણ વચન આપ્યા હતા, જે હજુ સુધી પૂરા નથી થયા। તો બીજો મુદ્દો ઉબેણ નદી પરનો પુલ જોખમી હાલતમાં તેમજ પરબથી ખાખરા હડમતિયા રોડ તેમજ જૂનાગઢ બિલખા માણેકવાડા રોડ તથા જિલ્લા પંચાયત હસ્તકના તમામ રોડ રસ્તાની કફોડી હાલત તેમજ ભેસાણ તાલુકાના સબ પ્લોટિંગ ન થતું હોય તેમજ ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં 3 વર્ષ પૂર્વે થયેલ મગફળી કૌભાંડની તપાસ હજુ સુધી થઈ નથી, તેમજ ભેસાણ તાલુકાના પસવાડા ગામ અને ભાટ ગામના ગામોમાં ગામતળ ન હોય, કોઈ મકાન તેમજ પ્લોટિંગના દસ્તાવેજ થતા નથી, તેમજ ભેસાણનો ખાસ મુદ્દો જે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ સરકારે સૌની યોજના મંજૂર કરાઈ હતી, પરંતુ આજ દિવસ સુધી ભેસાણને લાભ મળ્યો નથી અને પાઇપલાઇનની કામગીરી નબળી પુરવાર થઈ છે। તેમજ ખાસ મુદ્દો કે ભેસાણથી જૂનાગઢનો મુખ્ય રોડ જે 2 વખત પાસ થયેલ પરંતુ કામ શરૂ પણ કરવામાં આવ્યું નથી, જે ભાજપના જ આગેવાનો દ્વારા કિન્નાખોરી રાખી બંધ કરી દેવામાં આવ્યો, જે મુખ્ય રોડનું કામ તત્કાળ શરૂ થાય તેવી ભાજપના પીઢ અગ્રણી અને ભેસાણ તાલુકાના પૂર્વ પ્રમુખ મગનભાઈ સાવલિયાની આગેવાની હેઠળ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તાલુકાના નામી અનામી ભાજપના આગેવાનો તેમજ ખેડૂત આગેવાનો, ગાંડુભાઈ હિરપરા પૂર્વ પ્રમુખ તેમજ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને આ તમામ યોજનાઓનું વહેલી તકે નિવારણ આવે તેવી મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરાઈ હતી। સબ પ્લોટિંગના 5 થી 6 વર્ષથી નથી થતા ચાલુ, પણ હવે એમ કહે છે કે ચાલુ થઈ ગયું છે, તો જો થઈ ગયું હોય તો હવે પાછું બંધ ન થાય એ જરાક કાળજી રાખે। પછી ભેસાણ તાલુકામાં એક અમે માગણી કરી હતી આજથી વર્ષથી પહેલાં કે પ્રાંત કચેરી ભેસાણને 6 દિવસ પહેલાં સબ રજિસ્ટ્રાર 6 દિવસ આવતી, 4 શુક્રવાર અને 2 શનિવાર, તો એ માગણી કરી તો ત્યાંથી અધિકારીઓએ જેમ અભણ હોય એવો જવાબ આપી દીધો અધિકારીઓએ કે સરકારની નીતિ છે કે જે 2 તાલુકા વચ્ચે હોય એમાં મોટો તાલુકો હોય એમાં જ પ્રાંત કચેરી રહે, તો જે નાનો તાલુકો હોય એની પ્રજાને લાખની વસ્તીને શું ધક્કા જ ખાવાના, માત્ર 6 દિવસ 4 શુક્રવાર અને 2 શનિવાર આપો એમ અમે લોકોને એમાં મેં લખ્યું હતું અને મુખ્યમંત્રી સુધી પ્રશ્ન ગયો, પણ ખરેખર મુખ્યમંત્રી સુધી નથી પહોંચવા દેતા અને અધિકારીઓ અધ્રોઅધર જવાબ દે છે। અને જો એ એમ કહેતા હોય કે મોટો તાલુકો હોય એને પ્રાંત કચેરી મળે, તો માળિયા અને મેંદડાનો દાખલો છે કે માળિયા મોટો તાલુકો છે છતાંય મેંદડાને આપી દીધી, તો ત્યાં કેમ ભાઈ નીતિમાં ફેર છે? તો અમારી તાલુકાને 6 દિવસ પ્રાંત કચેરી આપે અને અહીં સિટી સર્વેની એક કચેરી આપે, નાના સેન્ટરોમાં પણ આપવામાં આવી છે, તો આ ભેસાણ તાલુકાને સિટી સર્વેની કચેરી આપવામાં આવે એવી અમારી માગણી છે। તો મોટા ભાગના રોડ નબળા છે અને જે થાય છે એ 1 વર્ષ દીમાં જ તૂટી જાય છે, તો આ જે કરનાર એજન્સીઓ અને અધિકારીઓ સામે પગલાં શા માટે લેવામાં નથી આવતા? આ ભાગીદારીથી ચલાવવામાં આવે છે કે કોઈ બીજી રીતે ચલાવવામાં આવે છે? તો આવા અધિકારીઓ સામે અને એજન્સીઓ સાથે પગલાં લઈ અને કડક કાર્યવાહી થવી જોઈએ અને નવેસરથી આ રોડો કરવા જોઈએ। લોકસભાની ચૂંટણીમાં તમારું શું? લોકસભાની ચૂંટણી સમયે અમારો તાલુકો ભાજપની સાથે જ રહેવાનો છે, એમાં મત એ ભાજપને જ આપવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, પણ જે લોકોની માનમાં એવું છે કે હું હોય તો જ આ કામ થાય, બાકી હું ન હોય તો આ કામ કરવામાં નહીં આવે,
એ જે માનસિકતા છે એ છોડી દેવી જોઈએ અને લોકોના કામ હોંશે હોંશે કરવા જોઈએ, તો જ લોકો તમારી સાથે રહે. નકર ગયા વખતે જેમ આપને કોઈને ઉમળકો નહોતો ઉભરાઈ ગયો, આપણે તો બધા ભાજપમાં હતા, પણ સામાન્ય માણસોને જે મનમાં રોષ થઈ ગયો હતો કે કામ નથી થતા એટલે વિરોધમાં મત દીધા હતા. તો આવું હવે ભવિષ્યમાં ન બને એની હવે અમારો ખાસ આગ્રહ છે કે કોઈ પણ કામ આ જિલ્લાનું હોય તો એને મંજૂર કરવું તાત્કાલિક અને મદદ કરવી, રોડ તમામ મંજૂર કરવી અને કાર્યવાહી કરવી. પછી કે વિકસિત ભારત, તો વિકસિત ભારત તો ક્યારે થાય કે તમામ આગેવાનો સત્તાધારી પક્ષના અને પદાધિકારીઓ ચૂંટાયેલા પણ પંચાયતના સભ્યો કે જિલ્લા પંચાયતના સભ્યો કે ધારાસભ્યો કોઈ પણ એણે બધાએ એના વિસ્તારમાં કે જે તે તાલુકામાં કામ કરશે તો માત્ર મોદી સાહેબ એકલા આમાં પહોંચી શકશે નહીં. દરેકે કામ કરવું જોઈએ અને આ ભેસાણ તાલુકા પ્રત્યે જે કિનાખોરી રાખવામાં આવે છે એવી કિનાખોરી ન રાખે અને વધુમાં વધુ કામ થાય એવી માગણી છે. અને જો એમ કરવામાં નહીં આવે તો અમારે આ ગામડે ગામડે જઈ અને આ પ્રશ્નો ઉજાગર કરી અને ઝુંબેશ કરવાની તૈયારી પણ રાખવામાં આવશે. મારું નામ ગાંડુભાઈ મોહનભાઈ હિરપરા, ગામ ભેસાણ, પૂર્વ તાલુકા પ્રમુખ ભેસાણ. મારે પહેલું તો એ સરકારશ્રીને વિનંતી કરવાની છે કે સર્વ યોજનાનું પાણી જે અમારા ભેસાણમાં ઉબેન નદીમાં છોડવાનું હતું એ પાણીની પાઇપલાઇન અત્યંત નબળી અને ખરાબ હોવાને કારણે અમને એ પાણીથી વંચિત રાખ્યા છે. અને એકવાર વાલ ખોલ્યો તો ખેડૂતોના ખેતરોમાં પાણી લીક થઈ અને વહી જાય છે. એથી સૌની યોજનામાં પણ અમને ભેસાણ તાલુકાને વંચિત રાખ્યા છે. બીજો મારો મુદ્દો એ છે કે ભેસાણ ગામની વચ્ચે ઉબેન નદીની ઉપર જે વર્ષોથી આ જૂનો પોલ છે એ ખખડધ્વસ્ત થઈ ગયો છે અને ક્યારે પડે એવી સ્થિતિમાં છે. અમે ઘણી વખત સરકારશ્રીમાં રજૂઆત કરી, પરંતુ અંદરને અંદર ભાજપના જ સંગઠન કાર્યકરોએ એ પુલને 2 વખત નામંજૂર કરાવ્યો. અને ત્રીજી મારી માગણી એ છે કે માર્કેટિંગ યાર્ડમાં આજથી 3 વર્ષ પહેલાં મગફળીનું મોટું મસ્ત કૌભાંડ થયું હતું અને ભાજપના જ કાર્યકરોએ રેડ પાડી અને રંગે હાથે ઝડપ્યા હતા. પણ અમુક રાજકારણી અને પદાધિકારીઓને હિસાબે એ પણ ત્યાં કાગળ હકેલાઈ ગયા અને કોઈ કાર્યવાહી ન થઈ. તેને હિસાબે અમારા ભેસાણ ગામના પ્રતિષ્ઠિત નાગરિક અને ભાજપના કાર્યકર એવા શ્રી ધીરુભાઈ રફાડિયાને માનસિક ટેન્શનને કારણે હુમલો આવી ગયો અને હાલ અત્યારે એ પણ પથારીવશ છે. તો મારે સરકારશ્રીને એ વિનંતી છે કે અમારા 3 મુદ્દા ઉપર ધ્યાન આપી અને કાર્યવાહી કરે. હવે ખાસ કરીને લોકસભા આવી રહી છે, તો હવે તમારી શું તૈયારી રહેશે? લોકસભા જ્યારે આવી રહી હોય ને ચુડાસમા સાહેબ આ 3જી ટર્મમાં હેટ્રિકમાં જેને ટિકિટ મળી છે અને અમે વર્ષોથી આ ભાજપમાં કામ કરીએ છીએ અને અવારનવાર રજૂઆત કરવા છતાં પણ અમારા પ્રોપર ભેસાણ ગામનું કામ ન થતું હોય ત્યારે અમને ખરેખર દુઃખની લાગણી તો હોય જ. પરંતુ પક્ષને હારે અમે સંકળાયેલા લોકો છે એ અમે ઘણીવાર રજૂઆત કરીએ છીએ. હવે આ વખતે અમારું આ 3ય મુદ્દાને ધ્યાનમાં લઈ અને તાત્કાલિક કામ કરે એવી અમારી માગણી છે.